નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યા રામ મંદિર ખાતે આજે બુધવારથી 42 દિવસ માટે શરૂ થતો હવન અને પૂજાનો ધર્મોત્સવ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે દેશના વેપાર જગતમાં ઉમેરાતા રૂપિયા 1.25 લાખ કરોડ। જામનગરમાં દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। લાલ પરિવારના યજમાન પદે આવતીકાલથી શરૂ થનારા મહાસોમયજ્ઞ પૂર્વે આજે બુધવારે યોજાતી ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રા। સિક્કા પાટિયા પડાણા વચ્ચે ખાનગી કંપનીની હેવી મશીનરીના પરિવહન વખતે સર્જાતી ભયાનક ટ્રાફિક જામની સમસ્યા। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં બુધવારે 42 દિવસીય મહામંડળ ઉત્સવ શરૂ થયો છે। રામ મંદિરના ટ્રસ્ટી જગતગુરુ વિશ્વેશ પ્રપન્ન તીર્થે નવનિર્મિત રામ મંદિરના ગર્ભગૃહમાં ઉત્સવની શરૂઆત કરવામાં આવી હોવાની વાત જણાવી હતી। રામ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ ઉત્સવમાં દરરોજ કળશ પૂજાનો સમાવેશ કરવામાં આવશે અને ગર્ભગૃહમાં 48 પૂજનીય કળશો રાખવામાં આવશે। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી ગોવિંદ દેવગીરીએ જણાવ્યું કે ભગવાન રામની પૂજા વૈષ્ણવ પરંપરા મુજબ કરવામાં આવશે। રાજભોગમાં તેમને તમામ પ્રકારની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ। 42 દિવસ સુધી દરરોજ હવન કરવામાં આવશે અને હવનની સાથે સાથે વિવિધ પ્રકારના મંત્રોના પાઠ અને જાપ કરવામાં આવશે। વધુમાં માહિતી આપી હતી કે અમે પૂજાની નવી પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ। પૂજા વૈષ્ણવ પરંપરા અનુસાર કરવામાં આવશે। ટ્રસ્ટીઓ અને પેજા મઠના પૂજ્ય શ્રી વિશ્વપ્રાપન્ન તીર્થજી મહારાજ પૂજા કરવા માટે તેમની સાથે એક મીટિંગ કર્યા પછી મંડળમાં નિર્ણય લીધો છે। અહીં હવન કરવામાં આવશે। 42 દિવસ સુધી દરરોજ હવનની સાથે સાથે વિવિધ પ્રકારના મંત્રોના પાઠ અને જાપ કરવામાં આવશે। તેની સાથે ભગવાન રામના વિવિધ પ્રકારના સંગીત પણ સંભળાવવામાં આવશે। મંડળ પૂજા થાય ત્યાં સુધી ધાર્મિક વિધિ ચાલુ રહેશે। શ્રી રામ મંદિરના અભિષેક સાથે વ્યવસાયનો એક નવો અધ્યાય દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત રીતે જોડાયો છે, જેના કારણે સમગ્ર દેશમાં વિકાસની વિશાળ સંભાવનાઓ જોવા મળી રહી છે। એક અનુમાન મુજબ 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિના અભિષેકને કારણે દેશભરના બજારોમાં લગભગ 1,25,000 કરોડ રૂપિયાનો વેપાર થયો છે। સમગ્ર દેશમાં તેના ઝડપી વિસ્તરણની વિશાળ સંભાવનાઓ છે। કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે અહીં જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ શ્રી રામ મંદિરના કારણે દેશમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનો જંગી વેપાર થયો હતો, જેમાંથી લગભગ 25,000 કરોડ એકલા દિલ્હીમાં અને ઉત્તર પ્રદેશમાં લગભગ 40,000 કરોડ રૂપિયાના માલસામાન અને સેવાઓ દ્વારા વેપાર થતો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂજ્ય શંકરાચાર્યજીની એક્સક્લુઝિવ મુલાકાત અને મહાસોમયજ્ઞ પૂર્વે ભવ્ય શોભાયાત્રા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ જામનગર। મોબાઈલ 9512 8
12/8/77, 95/12/8, 1288-9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999-89-86-006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા શારદા પીઠમાં પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આજે પોષ સુદ ચતુર્દશીના દિવસે દ્વારકા શારદા પીઠ પહોંચવા માટે વાયા જામનગર થઈ દ્વારકા જતા હતા. ત્યારે આજે બુધવારે બપોરે તેઓએ દરડના તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે આવેલા તેઓના નિવાસ સ્થાને ભાવિકોને દર્શન આપ્યા હતા. આ સમયે ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી પીસી ખેતિયા તથા ટ્રસ્ટી ગુણવંતરાય ભટ્ટ ઉપરાંત કાર્યકર્તાઓ ગૌરવભાઈ વ્યાસ, પરીક્ષિતભાઈ પુંજાણી તથા વિશાલભાઈ અને કશ્યપભાઈ ઠાકર વગેરે હાજર રહ્યા હતા. તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પૂજ્ય શંકરાચાર્યજીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં તેઓએ હિન્દુ ધર્મના મુખ્ય અને પેટા લક્ષણો ઉપરાંત હિન્દુ ધર્મની વ્યાખ્યા અને હિન્દુ ધર્મના જીવન દર્શન એટલે કે હિન્દુત્વ સંબંધે શાસ્ત્રોક્ત બાબતો સૌ સમક્ષ સરળ ભાષામાં મૂકી હતી. આ ઉપરાંત ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે સૌપ્રથમ હિન્દુ રાષ્ટ્ર કેવું હોવું જોઈએ તેની રૂપરેખા તૈયાર કરવા અંગે સૌ સંબંધિતો સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત ભારત દેશમાં હિન્દુઓ ઉપરાંત અન્ય ધર્મોના લોકો પણ વસવાટ કરે છે. એ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરતા પહેલા અન્ય ધર્મના લોકો માટે આ હિન્દુ રાષ્ટ્રમાં શું વ્યવસ્થાઓ થઈ શકે વગેરે બાબતો અંગે પૂજ્ય શંકરાચાર્યજીએ પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત તેઓએ ગૌવંશની કતલ અને મદિરાપાન એટલે કે શરાબ પાન જેવી બાબતો અંગે પણ તીખી ટિપ્પણીઓ કરી હતી અને એવો સંકેત આપ્યો હતો કે હિન્દુ રાષ્ટ્રની રચના પૂર્વે આ બધી બાબતો સદંતર બંધ કરાવવી જોઈએ.
પૂજ્ય શંકરાચાર્યજી સાથેની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાની વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો દરડ ખાતે તક્ષશિલા સ્કૂલ ખાતે આવ્યા છે. અહીં પધરામણી જમણી થઈ છે એવા આપણા શંકરાચાર્ય એવા શારદાપીઠ પીઠાસેશ્વર અનંત વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની અમે લોકો વિઝિટમાં છીએ અને એમની અહીં પધરામણી થઈ છે. અમે પણ હમણાં દંડવત કરીને ભાગ્યશાળી બન્યા છે અને હિન્દુત્વને જો જગાડવામાં જેનો મહત્વનો રોલ છે એવા આપણા શંકરાચાર્યનો મોટો રોલ હોય છે અને આપણી સાથે જોડાયેલા છે. એમણે ઇન્ટરવ્યૂ દેવાની એક હા પાડી છે એટલે અમે પણ એક ગર્વ અનુભવીએ છીએ. તો આપણે એમને પૂછશું કે મહારાજ, જો હિન્દુત્વની જ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી હિન્દુત્વમાં લેવલે લોકો વધારે પડતા જાગૃત પણ બન્યા છે. હવે હિન્દુ લોકોએ શું કરવું જોઈએ? सर्वप्रथम यह समझना चाहिए कि हम हिंदू हैं, तो हिंदू होने का धर्म क्या है, हिंदूनो धर्म શું છે, हिंदू कौन कहवाए, किसे हिंदू कहेंगे. तो धर्म जो होता है वो धर्मी में रहता है, तो हिंदू में हिंदुत्व रहता है. जैसे अग्नि में दाहकता होती है, जल में शीतलता होती है, जल में जलत्व होता है, इसी तरह से हिंदू में हिंदुत्व होता है. हिंदुत्व माने हिंदू धर्म का पालन करने वाला. अब ये बीजा प्रश्न उभा થશે कि हिंदू धर्म क्या है, हिंदू धर्म किसे कहते हैं. तो धर्म के 3 लक्षण किए गए हैं: सामान्य धर्म, विशेष धर्म और आपद धर्म. सामान्य धर्म के 10 लक्षण हैं: धृति, क्षमा, दमोस्तेयम, शौच, इंद्रिय निग्रह, धीर विद्या, सत्यम, क्रोधो, दशकम धर्म लक्षणम. ये सामान्य धर्म के 10 लक्षण हैं. उसके बाद फिर विशेष धर्म है. विशेष धर्म में आएगा चातुर्वर्ण्यम मया सृष्टम, वर्ण व्यवस्था, ब्राह्मण क्षत्रिय आदि, आश्रम व्यवस्था, ब्रह्मचर्य आश्रम, गृहस्थ आश्रम, वानप्रस्थ आश्रम, संन्यास आश्रम. ये 4 आश्रम आएंगे. ये सब विशेष धर्म के अंतर्गत आएंगे. पिता का धर्म क्या है, पुत्र के प्रति. माता का धर्म क्या है, संतान के प्रति. संतान का धर्म क्या है, माता पिता के प्रति. ये सब विशेष धर्म में आएंगे. तीसरा है आपद धर्म. आपद धर्म उसे कहते हैं जिसका पालन आपत्ति काल में किया जाता है, लेकिन उसका नियम नहीं बनाया जा सकता. जैसे आप बिना स्नान के भोजन नहीं करते, आपने नियम ले लिया है, और कहीं आप बाहर गए हुए हैं और आपकी रेलगाड़ी 10 घंटा विलम्ब से चली है और आपको कोई बीमारी है, दवा लेना ज़रूरी है, दवा के पहले कुछ खाना ज़रूरी है, भोजन करना, तो क्या करेंगे? तो धर्मशास्त्र कहते हैं वहाँ आप भोजन कर लो प्राण की रक्षा के लिए. वहाँ भोजन करके और आप दवा ले लो और घर आकर के प्रायश्चित करके फिर अपना स्नान ध्यान कर लो. लेकिन ये नियम नहीं बन सकता. ऐसा घर में नहीं करना. घर में नहीं करवानो तुम्हारे यहाँ काम कि तुम्हारी परंपरा थी जाए कि नहीं, हमने तो रेलगाड़ी में प्लेटफार्म पर ऐसा किया था. तो उसको आपद धर्म कहते हैं. तो धर्म का जो स्वरूप है, धर्म हमें धारण करता है. धर्मो धारयते प्रजा. धर्म प्रजा को धारण करता है. हमारी आध्यात्मिक शक्ति हमें प्रदान करता है. धर्म का पालन करने से सदाचार का बोध होता है. श्रुति स्मृति सदाचारः स्वस्य च प्रियमात्मनः एतच्चतुर्विधं प्राहु साक्षात धर्मस्य लक्षणम. श्रुति स्मृति सदाचार और आत्मा की प्रियता, शास्त्रोक्त वेदोक्त कार्यों का संपादन करना, ये सब धर्म के लक्षण कहे गए हैं. हमारे धर्मशास्त्रों में मनुष्य मात्र को धर्म का पालन करना चाहिए और हिंदू सनातन धर्मावलंबियों को तो करना ही चाहिए. इसलिए करना चाहिए क्योंकि मनुष्य ही धर्म का पालन कर सकता है. मानुषेषु महाराज धर्माधर्म प्रवर्तते. मनुष्यों में ही धर्म पालन की शक्ति है और मनुष्य से ही परमात्मा ये इच्छा रखता है कि मनुष्य धर्म का पालन करे, क्योंकि मनुष्य में ही धर्म पालन करने की योग्यता परमात्मा ने प्रदान की है. इसलिए कर्तव्य पालन को भी धर्म कहते हैं. पूजा पाठ करने को धर्म कहते हैं, आप लोग जानते हैं, सब अच्छी तरह से जानते हैं. लेकिन मनुष्य का क्या कर्तव्य है उसको भी धर्म कहते हैं. इसलिए धर्म के बिना हमारा जीवन सुखी नहीं हो सकता. सुखस्य मूलम धर्मः. सुख का जो सबको सुख चाहिए ना, सभी लोग सुख चाहते हैं. आप लोगों के बीच में कितना ही मतभेद हो और मनभेद हो,
एक बात में सब एक हैं कि सबको सुख चाहिए और सबको शांति चाहिए, सबको आनंद चाहिए। वो कहाँ से मिलेगा? वो धर्म का पालन किए बिना नहीं प्राप्त हो सकता। इसलिए धर्म का पालन करना चाहिए। हिंदू राष्ट्र की जहाँ तक बात है, सब लोग संतों महंतों भी हिंदू राष्ट्र की मांग कर रही है। अच्छा है ना, होना चाहिए हिंदू राष्ट्र, क्या आपत्ति है किसी को? हिंदू राष्ट्र होना चाहिए। हिंदू राष्ट्र में राम राज्य होना चाहिए। हिंदू राष्ट्र हो जाए और गोवध होता रहे, गो हत्या होती रहे, तो काहे का हिंदू राष्ट्र? हिंदू राष्ट्र बन जाए और सुरापान होता रहे, मदिरापान होता रहे, मांस भक्षण करते रहें लोग, तो पहले हिंदू राष्ट्र का प्रारूप तैयार करना चाहिए कि हिंदू राष्ट्र होगा तो वो कैसा होगा, कैसा होगा, उसका स्वरूप क्या होगा, ये मूल बात है। गौ माता का वहाँ क्या स्थान होगा हिंदू राष्ट्र में? फिर हमारे देश में दूसरे लोग भी रहते हैं, संविधान रहने की छूट देता है, दूसरे धर्म के लोग भी रहते हैं। हिंदू राष्ट्र में उनके लिए क्या स्थान होगा, उनके लिए क्या व्यवस्था होगी, बहुत बातों पर विचार करना होता है। भारत बहुत बड़ा देश है, आज विश्व में तीसरा देश है जनसंख्या में। इसलिए अभी चाहें, कौन हिंदू नहीं चाहेगा कि हिंदू राष्ट्र हो? कौन हिंदू नहीं चाहेगा कि राम मंदिर बने? कौन हिंदू नहीं चाहेगा कि हम राम का दर्शन करें? सब चाहते हैं, करना भी चाहिए। तो हिंदू राष्ट्र की कल्पना को कैसे सिद्ध कर सकेंगे, पहले इसकी रूपरेखा तैयार होनी चाहिए। हिंदू जो होता है ना, हमारे धर्मशास्त्रों में सनातन धर्मावलंबी जो होते हैं, जो हिंदू होते हैं, उनके लिए धर्मशास्त्रों में ऐसे नियम और उपनियम और जीवन जीने की पद्धति का उपदेश प्राप्त है कि हिंदू धर्म जैसा कोई धर्म नहीं है विश्व में, पूरे विश्व में, जिसका पालन, केवल गलती कहाँ होती है कि हम हिंदू दर्शन को पढ़ते नहीं हैं और उसका मूल्यांकन नहीं करते हैं। और हिंदू होने का जो धर्म है, हिंदू होने का जो स्वाभिमान है, उसकी हम रक्षा नहीं कर पाते हैं। इसलिए हिंदू को दूर से देख करके अरे ये तो हिंदू है, तो ऐसा कह कर के हमारे जो सैकड़ों वर्ष तक विधर्मियों ने राज्य किया भारत देश पर और अंग्रेज़ों ने राज्य किया, तो हिंदुओं की धारणा को जो उन्होंने भ्रष्ट किया है, उससे हमारी जो पीढ़ी है, नई पीढ़ी, नौजवान, वो दिग्भ्रमित हुए हैं। तो उसे दूर करने की आवश्यकता है। वास्तव में हिंदू धर्म का अच्छी तरह से अध्ययन किया जाए तो वसुधैव कुटुंबकम कहाँ सिद्ध होगा? हिंदू धर्म में ही सिद्ध होगा। हम तो जन्म से लेकर के मृत्यु तक और प्रातःकाल से लेकर के शाम तक हिंदू धर्मावलंबी जैसा उदार कोई हो नहीं सकता है। हम चींटी को भोजन कराते हैं, हाथी को भोजन कराते हैं, हम वृक्ष की पूजा करते हैं, हम पत्थर में परमात्मा की पूजा करते हैं, हम नदी की पूजा करते हैं, गौ माता में हम सभी देवी देवताओं की पूजा करते हैं। ऐसा सरल धर्म कहाँ मिलेगा, कहाँ पाएंगे आप? जहाँ की नदी यानी नर्मदा मैया का प्रत्येक कंकर शंकर के रूप में पूजा जाता है, वो सनातन धर्म है, हिंदू धर्म है। इसलिए हिंदू धर्म की बराबरी कोई नहीं कर सकता है। बस उस फिलॉसफी को, उस दर्शन को अच्छी तरह से पढ़ने, समझने और आत्मसात करने की आवश्यकता है। જોયું તમે કે શંકરાચાર્ય જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજ હતા, એમનું જે એક શબ્દોની જે વાત આવે, એક શબ્દોની જે લોકો ટીવી જોવે છે, એ આ અમે લોકો આખા દિવસની અંદર 12 વખત બતાવીએ છીએ આ ન્યૂઝ એકને એક, અને એ સિવાય યુટ્યુબની અંદર પણ આ લિંક જોવા મળશે, ફેસબુકમાં પણ જોવા મળશે। પણ એક શબ્દોની નોંધ લેશો તો આપણા હિન્દુ ધર્મ માટે એક ગર્વની વાત હશે। એક શબ્દ એના એટલા બધા વચનામૃત એમણે કર્યા છે, ખાસ કરીને ટીવીના માધ્યમથી। ખરેખર અમારા જીટીપીએલ જામનગર ન્યૂઝનો જે પરિવાર છે એ પણ ગૌરવ અનુભવે છે। અને ખાસ કરીને જે એમણે કીધું કે જે પણ વાંચનની વાત આવે છે, તો વાંચનમાં આપણે ઘણા પાછળ છીએ। આપણે નથી ભાગવત વાંચતા, નથી રામાયણ વાંચતા, એવા ઘણા ગ્રંથો છે હિન્દુના કે આપણે વાંચીએ તો ખરેખર ભૂતકાળમાં પણ ભૂતકાળના જે હિન્દુ લોકો છે એની અંદર જે લોકોએ એમાં મહેનત કરી છે, એટલા માટે થઈને જ રામ મંદિરની જે વાત આવે છે, એ રામ મંદિર બનવા શક્ય બન્યું છે। એટલે શંકરાચાર્યના જે આપણને આશીર્વચન મળ્યા છે એનો એક શબ્દોમાં તમે નોંધ લેશો। અને એ સિવાય આ જે લિંક છે એ કન્ટિન્યુ રહેશે। નાનું આપણા જીવનની અંદર ઘણો આપણે એની અંદર અનુભૂતિ કરવી પડશે, ત્યારે આપણને ખબર પડશે કે આપણે કયા કુળની અંદર જન્મ લીધો છે। છોટી કાશી
જામનગરના આંગણે આવતીકાલે ગુરુવારથી શહેરના જાણીતા એચ.જે. લાલ પરિવાર દ્વારા મહાસોમયાગ વિષ્ણુ ગોપાલ મહાયાગનો પ્રારંભ થશે. આ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે આજે બુધવારે બપોરે એક વિશાળ શોભાયાત્રા અને કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા લાલ પરિવારના સ્વસ્તિક સોસાયટી ખાતેના નિવાસ સ્થાનથી પ્રારંભ પામી હતી અને શહેરના ખંભાળિયા રોડ પર જૂની આરટીઓ ચેકપોસ્ટ નજીકની લાલ પરિવારની વાડીમાં નિર્માણ કરવામાં આવેલા શ્રી વલ્લભાચાર્યનગર ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રામાં સંખ્યાબંધ કુમારિકાઓ અને મહિલાઓની વિશેષ કળશ યાત્રાનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ઢોલ નગારા સહિતના વાજિંત્રો તેમજ શણગારાયેલી બગીઓ એટલે કે વિક્ટોરિયા ગાડીઓ પણ જોડવામાં આવી હતી, જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ બગીઓમાં ઇન્દોરના પદ્મશ્રી પદ્મભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ ઉપરાંત પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદય તથા પૂજ્ય શ્રી ઉમંગરાયજી બાવાશ્રી બિરાજમાન થયા હતા. આ ઉપરાંત બગીઓમાં લાલ પરિવારના પરિવારજનો પણ જોડાયા હતા. તો ઉલ્લેખનીય છે કે શ્રી વલ્લભાચાર્યનગર ખાતે આવતીકાલે 25 જાન્યુઆરીથી 6 દિવસ માટે યોજાનારા સોમયજ્ઞના યજમાન તરીકે હરિદાસ જીવણદાસ લાલ પરિવાર બિરાજમાન છે. દેશ વિદેશમાં 144 સોમયજ્ઞ કરનારા ઇન્દોરના પદ્મશ્રી પદ્મભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ આ 145મો સોમયજ્ઞ કરાવશે. આ સમયે પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદય તથા પૂજ્ય શ્રી ઉમંગરાયજી બાબાશ્રી પણ આ યજ્ઞ કાર્યમાં જોડાશે. આજે બુધવારે બપોરે લાલ પરિવારના નિવાસ સ્થાનેથી યોજાયેલી આ શોભાયાત્રામાં યજમાન લાલ પરિવારના અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપીના પૂર્વ અધ્યક્ષ અશોકભાઈ નંદા તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપરાંત શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા તેમજ કોર્પોરેટરો સુભાષભાઈ જોશી અને જયેન્દ્રસિંહ ઝાલા, ડિમ્પલબેન રાવલ તેમજ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના અગ્રણી રાજુભાઈ મારફતિયા, ડોક્ટર એડી રૂપારેલિયા વગેરે વિવિધ ક્ષેત્રના આગેવાનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર હાલારમાં સૌપ્રથમ વખત આ સોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સોમયજ્ઞની પ્રદક્ષિણા 24 કલાક કરી શકાશે. દરરોજ યજ્ઞનો સમય સવારે 9 થી 11, બપોરે 11 થી 1 અને બપોરે 4 થી 6 દરમિયાન રહેશે. જામનગરની ધર્મપ્રેમી જાહેર જનતા આ દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત દરરોજ સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર આયોજન દરમિયાન જે કોઈ વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓ યજ્ઞના દર્શન અને પ્રદક્ષિણા માટે યજ્ઞ સ્થળે પહોંચે તે તમામ શ્રદ્ધાળુઓ માટે દરરોજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન લાલ પરિવાર દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આજે બુધવારે યોજાયેલી આ શોભાયાત્રા પ્રસંગે લાલ પરિવારના મોભી અને મુખ્ય યજમાન અશોકભાઈ લાલે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે આ વિષ્ણુ યજ્ઞ તથા સોમયજ્ઞનું આયોજન હર કોઈ વ્યક્તિઓને શાંતિ પ્રાપ્ત થાય, પ્રભુ પરમાત્માના ચરણમાં અર્પણ કરશું અને જામનગરની જનતાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને સમાજને સારો
એક મેસેજ પહોંચે એના માટે થઈને આયોજન કરેલું છે. આજે શોભાયાત્રા યોજવાનું કારણ પણ જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે. આમનો જે લોકો આમને માનતા હોય અને જે લોકો શ્રદ્ધા હોય એ લોકોને ત્યાં આવવાનું અમે આમંત્રણ પાઠવીએ છીએ તથા 24 કલાક સુધી ત્યાં પરિક્રમાની વ્યવસ્થા ચાલુ રહેશે, જેથી કરીને જે કોઈ વૈષ્ણવને પરિક્રમા કરવાની પણ ઈચ્છા હોય તો 24 કલાકમાં ગમે ત્યારે પરિક્રમા કરી શકે છે. આ યજ્ઞ આજે શોભાયાત્રા છે 25થી કરી અને 6 દિવસ એટલે 30 તારીખે પૂર્ણાહુતિ થશે. આમની આવતા ભક્તો સર્વ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું પણ સાથે આયોજન કરેલું છે. એટલે 2 હાથ જોડીને મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે જે લોકો આ યજ્ઞનો લાભ લે અને યજ્ઞમાં આવે એ લોકો બપોરનો પ્રસાદ લઈ અને આભારી કરશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સિક્કા પડાણા નજીક ટ્રાફિક જામ અને માર્કેટિંગ યાર્ડ ચૂંટણી ફોર્મ ચકાસણી સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખંભાળિયા હાઈવે પર આજે બુધવારે સવારે 9 વાગ્યે સિક્કા પાટિયાથી પડાણા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામ સર્જાવા પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે ખાનગી કંપનીની હેવી મશીનરીનું એક તોતિંગ વાહન મારફત ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું હતું. તે દરમિયાન આ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ પ્રકારના પરિવહન સમયે સંબંધિત તંત્રો અને કંપનીએ આગોતરું પ્લાનિંગ કરવું જોઈએ. આ કિસ્સામાં આવું પ્લાનિંગ કરવામાં આવ્યું ન હતું અને ટ્રાફિકને રામ ભરોસે છોડી દેવામાં આવ્યો હતો, જેના કારણે સિક્કા પાટિયાથી પડાણા સુધી રોડની બંને તરફ ભયાનક ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ રીતે એક સાથે 5 તોતિંગ વાહનો કોઈપણ પ્રકારના પાયલોટિંગ વિના નીકળી પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. હજારો વાહન ચાલકો કલાકો સુધી પરેશાન થયા. ત્યાં સુધી સૌ જવાબદારો નદારદ હતા. બાદમાં પોલીસે આવીને બધું સરખું કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જામનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના ફોર્મ ગઈકાલે છેલ્લા દિવસે કુલ 42 ભરાયા હતા, જેની આજે ચૂંટણી અધિકારીએ ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન વેપારી વિભાગમાંથી ભરવામાં આવેલ ધીરજલાલ કારિયાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, કારણ કે નવા કાયદા મુજબ ધીરુભાઈ કારિયાના નામનો મતદાર યાદીમાં સમાવેશ ન હતો. નવા કાયદા મુજબ મતદાર યાદીમાં જેનું નામ હોય તે વ્યક્તિ જ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. આ બધી બાબતની ખબર હોવા છતાં ધીરુભાઈ કારિયાએ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું, જેને આજે ચૂંટણી ફોર્મ ચકાસણી સમયે રદ કર્યું હતું. હવે 14 બેઠક માટે કુલ 41 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. છેલ્લા ઘણા વર્ષોથી ધીરુભાઈ કારિયા માર્કેટિંગ યાર્ડમાં ડાયરેક્ટર તરીકે તથા વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. જામનગરમાં હાલ ખેલ મહાકુંભ રમતોત્સવ ચાલી રહ્યો છે. આ રમતોત્સવ અંતર્ગત ટેનિસની રમત માટે ખેલાડી ભાઈઓ અને બહેનોને કોર્પોરેશન સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુવિધાઓ કરી આપવામાં આવી છે. ગઈકાલે 23 જાન્યુઆરી આ સ્થળે ભાઈઓ માટે સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં અંડર 11, અંડર 14 અને અંડર 17 એમ કુલ 3 કેટેગરીઓ રાખવામાં આવી હતી. ત્યારબાદ આજે 24મી જાન્યુઆરીએ આ પ્રકારની 3 કેટેગરીમાં બહેનો માટે ટેનિસની સ્પર્ધા યોજવામાં આવી હતી. આવતીકાલે 25 જાન્યુઆરીએ પણ અહીં સ્પર્ધા યોજાશે. 26 જાન્યુઆરીએ રજા રહેશે. ત્યારબાદ 27, 28 અને 29 જાન્યુઆરીએ ફરીથી સ્પર્ધાઓનું આયોજન થશે. આ છેલ્લા 3
3 દિવસની સ્પર્ધાઓ ઓપન એજ કેટેગરી માટે રાખવામાં આવશે. આ સ્પર્ધાઓ ભાઈઓ અને બહેનો એમ 2 અલગ અલગ વિભાગમાં થશે. કુલ 6 દિવસની સ્પર્ધાઓમાં અંદાજે 700 થી 800 જેટલા ભાઈઓ અને બહેનો એમ 2 કેટેગરીમાં ખેલાડીઓ રમશે. જામનગરમાં હાલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. આ રમત ઉત્સવ અંતર્ગત આજે બુધવારે સવારે પ્રદર્શન ગ્રાઉન્ડ સામે આવેલ ડીસીસી હાઈસ્કૂલના મેદાનમાં કબડ્ડીની સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી રમા મદ્રાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ખેલ મહાકુંભનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. જામનગરની કેપી શાહ લો કોલેજ નજીક આજે બુધવારે સવારે 2 છાત્રાઓની છેડતી થઈ હોવાની ચર્ચાઓ ઉઠી હતી. આ સમયે લાલ બંગલા 7 રસ્તા રોડ પર લોકો એકત્ર થઈ ગયા હતા. એમ કહેવાય છે કે આ છાત્રાઓએ હોબાળો મચાવતા લોકો ભેગા થઈ ગયા હતા. બીજી તરફ એવું પણ જાણવા મળે છે કે જે પુરુષ પર આ છેડતીનો આરોપ છે તે પુરુષની માનસિક સ્થિતિ નોર્મલ ન હોવાનું કહેવાય છે. આ પુરુષ સાયકલ પર હતો એવું પણ જાણવા મળ્યું છે. લોકો એકત્ર થઈ ગયા પછી 181ની ટીમ વાહન લઈને બનાવના સ્થળે પહોંચી હતી અને આ કથિત આરોપી પુરુષને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. જોકે આ બનાવ અંગેની હકીકત કોઈએ મીડિયા સમક્ષ રજૂ કરી નથી. જામનગરના એક કોન્સ્ટેબલને આજે બુધવારે સવારે અકસ્માત નડ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ શહેરના બેડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવતા મયુરસિંહ ચુડાસમાને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં તેમની સ્થિતિ ગંભીર લેખાવવામાં આવી રહી છે. આ ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને જીજી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. આજે બુધવારે સવારે આ કોન્સ્ટેબલ સર્વિસ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓએ પોતાના બાઇક પરનો કાબુ કોઈ કારણસર ગુમાવી દીધો હતો, જેને પરિણામે તેમનું બાઇક રોડથી નીચે ફેંકાઈ ગયું હતું અને કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી હતી. ભારતીય શેર માર્કેટમાં આજે બુધવારે કારોબારમાં થોડી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં બંધ આવ્યા હતા. સવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા હતા. ગઈકાલે મંગળવારે પણ માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. આજના બુધવારના કારોબારમાં શેરબજારમાં તમામ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઇન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઇલ અને ગેસના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. મંગળવારના ઘટાડા બાદ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં આજે બુધવારે બીએસસીનો સેન્સેક્સ બજાર બંધ રહ્યું ત્યારે 689 પોઈન્ટ અપ થઈને 71,000ની સપાટી કુદાવી 71,060ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 50 નિફ્ટીમાંથી 41 શેરો ઉછાળા સાથે અને 9 ઘટાડા સાથે બંધ થયા હતા. આ ઉપરાંત નિફ્ટીમાં પણ 215 પોઈન્ટનો સુધારો જોવા મળતા બજાર બંધ રહ્યું ત્યારે નિફ્ટીનો આંક 21,453 રહ્યો હતો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક આવેદન આપીને મહાપંચાયતનું સમાપન કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈતે સરકારને ઘેરતા કહ્યું કે સરકાર ખેડૂતોને નબળા પાડવાનું કામ કરી રહી છે. મહાપંચાયતમાં શેરડીના ભાવ, મફત વીજળી વગેરે જેવા ખેડૂતોના મુદ્દાને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાકેશ ટિકૈતે જગાહેડી ટોલ પર ચાલી રહેલ ભારતીય કિસાન યુનિયનની મહાપંચાયતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢીશું. આ સિવાય યુનાઇટેડ કિસાન મોરચાના આહવાન પર 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. ખેડૂતો પણ આ બંધના એલાનમાં જોડાશે અને દુકાનદારોને 16મી ફેબ્રુઆરીએ તેમની દુકાનો ન ખોલવાની પણ અપીલ કરી હતી. આ ઉપરાંત બેરોજગારી, એમએસપી ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે. કોરોના વાયરસે સતત 2 વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. વિશ્વભરમાં તબક્કાવાર 2 વર્ષ માટે લોકડાઉન લાદવામાં આવ્યો હતો. આ વાયરસને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વ કોરોનામાંથી સાજા થયા પછી વિવિધ દેશોમાં કોરોનાના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા મળ્યા છે. આ રીતે એક નવા વાયરસનો પડકાર ઊભો થયો છે. વૈજ્ઞાનિકોએ આરોગ્ય સંસ્થાને આર્કટિક અને અન્ય બર્ફીલા વિસ્તારોમાં બરફના પહાડો નીચે દટાયેલા વાયરસ અંગે ચેતવણી આપી છે. મીડિયાના અહેવાલ મુજબ વૈજ્ઞાનિકો કહ્યું હતું કે આર્કટિક પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝોમ્બી વાયરસ મુક્ત થઈ શકે છે અને ભયંકર વૈશ્વિક આરોગ્ય કટોકટીનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે આ વાયરસ 48,000 વર્ષ પહેલાં અહીં બરફની નીચે દટાયેલો હશે. પરમાફ્રોસ્ટ એ પૃથ્વીની સપાટી પર અથવા તેની નીચે થીજી ગયેલા બરફનું એક સ્તર છે. તેમાં માટી અને રેતી પણ હોય છે. તે બરફના મોટા પડથી ઘેરાયેલું છે, પરંતુ તાજેતરના સમયમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. પરિણામે વિશ્વના ઘણા પ્રદેશોમાં બરફ પીગળવા લાગ્યો છે. આનાથી વિશ્વના ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન આ બરફ નીચે દટાયેલા કેટલાક વાયરસનો ખતરો પણ વધી ગયો છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની જનરલ બોર્ડની બેઠકમાં ₹5.49 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. લાલપુર તાલુકાના સાજડિયારી ગામમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી કોપરની કોઇલ અને ઓઇલની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવા પામી છે. જામજોધપુર જિલ્લાના મુડુજી ચિરોડા ગામમાં 35 વર્ષની આદિવાસી પરિણીતા લલીબેન ભુરિયાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ખંભાળિયા નજીકના સલાયામાં 25 દિવસ સુધી હડતાલ રાખ્યા બાદ આજે બુધવારથી સફાઈ કામદારો કામ પર ચડ્યા છે. જામનગરમાં વીજ તંત્રની બોલેરો હરિયા કોલેજ નજીક ઊંધી વળી જતા 3 લાઇનમેન સહિત 4 કર્મચારીઓ ઘવાયા છે. અંધાશ્રમ નજીક આવેલા કોર્પોરેશનના આવાસના બાકીદારોને 31 જાન્યુઆરી સુધીમાં વેરાઓ ચૂકવી આપવા તાકીદ કરવામાં આવી છે. જામનગરમાં કનસુમરાના પાટિયા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મનોજભાઈ દલસાણિયા નામના પટેલ યુવાનનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકના એસટી ડેપો મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરવાનો હુકમ થયો છે. ધ્રોલ ડેપો હસ્તકની બસોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ હુકમ થયો છે. જામનગરની જીજી હોસ્પિટલ સામેની દુકાનોની લીઝ 11 વર્ષ પછી આવતીકાલે ગુરુવારે કોર્પોરેશનની જનરલ બોર્ડમાં રિન્યૂ થવાની શક્યતા છે. જામનગર નજીક દરેડ ધાર વિસ્તારમાં અંદાજે 40 થી 45 વર્ષના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. 70 વર્ષના વ્રજલાલ મોહનદાસ બોસમિયાનું અવસાન થયું છે. રાજેશ ગિરધરલાલ મકવાણાના નાના ભાઈ 51 વર્ષના યોગેશભાઈ તેમિતના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિર ખાતે આજે બુધવારથી 42 દિવસ માટે શરૂ થતો હવન અને પૂજાનો ધર્મોત્સવ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે દેશના વેપાર જગતમાં ઉમેરાતા ₹1.25 લાખ કરોડ. જામનગરમાં દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. લાલ પરિવારના યજમાન પદે આવતીકાલથી શરૂ થનારા મહાસોમયજ્ઞ પૂર્વે આજે બુધવારે યોજાતી ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રા. સિક્કા પાટિયા પડાણા વચ્ચે ખાનગી કંપનીની હેવી મશીનરીના પરિવહન વખતે સર્જાતી ભયાનક ટ્રાફિક જામની સમસ્યા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.